હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોની શરૂઆત સવારના ટાઈમથી કરી છે. સવારના આજે મેં બતાવ્યું કે પ્રહાનને હું ટિફિનમાં સવારે શું આપું છું. મને ઘણી બધી કમેન્ટ્સ આવતી હતી કે તમે પ્રહાનને શું આપો છો ને લંચમાં એમાં, એ મને જરૂરથી અમને બતાવજો કે જેથી કરીને બધી મધર્સને થોડા ઘણા આઈડિયાઝ આવે. તો તમે લોકો પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે તમારા કિડ્સના ટિફિનમાં શું ભરીને આપતા હોવ છો. પ્રહાનનું એવું છે કે પ્રહાનને છે ને મોર્નિંગમાં ગમે એ વસ્તુ હું બનાવીને દઉં તો એ ખાઈને તો કંઈ જતો જ નથી. બટ સ્કૂલે પણ એવું છે કે જે ઠંડી વસ્તુ થઈ ગયા પછી પણ જે સ્વાદિષ્ટ લાગે ને એવું જે ખાય છે. નથી એને શાક રોટલી કે પરોઠા કે એવી કોઈ જ વસ્તુ એ નથી ખાતો. એને બદલે પૂરી થેપલા છે કે પછી અપ્પમ છે, ઉત્તપમ છે, ઇડલી છે, એ બધી વસ્તુ એ વધારે પ્રિફર કરતો હોય છે. એટલે હું એમાંથી જ કંઈક ને કંઈક એને બનાવીને આપતી હોઉં છું. તો આજે મારે લંચમાં બનાવવાનું છે આજે સોયા ચંક્સ છે ને એનો પુલાવ. બહુ જ ટાઈમથી મારી પાસે આ પડેલા છે અને હજી પણ આટલા જે મેં આજે સોક કરેલા છે ને એટલા બીજા પણ પડ્યા છે. કેમ કે મેં વચ્ચે વેઇટ લોસ જર્ની જે આખી સ્ટાર્ટ કરી હતી ને ત્યારે હું એના સોયા કબાબ્સ ને 2-3 વસ્તુ અલગ અલગ બનાવીને હું ટ્રાય કરતી. બટ મને એનો ટેસ્ટ છે ને એટલો બધો નથી ભાવતો. બટ મેં પડેલા છે અને હજી સારા છે, ખરાબ નથી થયા. એ પહેલાં એનું કંઈક ને કંઈક યુઝ કરી લઉં. તો પછી મેં વિચાર્યું કે ચલો ને આજે મારે એમ પણ પુલાવ બનાવવાનો છે તો બેટર છે કે પુલાવમાં જે નાખી દઉં. એટલે ગરમ પાણીમાં આપણે એને મીઠું નાખીને થોડા એક એમાં શું કહેવાય કે ઉબાલ આવે ને ત્યાં સુધી આપણે એને બાફવાના છે અને પછી સ્ક્વીઝ કરીને પાણી જે બધું હોય એ કાઢી નાખવાનું છે. અને બસ બેઝિક એવું મેરિનેટ કર્યું છે દહીં અને રેગ્યુલર ઘરના જે મસાલા હોય એનાથી, બીજા બધા વેજીટેબલ્સની સાથે. તો સિમ્પલ હવે જેમાં આપણે બિરયાનીમાં બધું મેરિનેટ કરતા હોય ને એવી રીતના મેં મેરિનેટ કરી લીધું છે. અને આપણે જેમ પુલાવ બનાવીએ ને કુકરમાં, બસ એવી જ રીતના હવે હું મેથડથી એનો પુલાવ બનાવી લઈશ. તો અહીંયા તેલ ગરમ મૂક્યું છે અને તેલની અંદર બધા આખા મસાલા નાખ્યા છે. જીરું, ડુંગળી થોડી સાતળી લીધી છે અને જે કાંઈ બી આ બધા વેજીટેબલ્સ કરીને રાખ્યા છે મેરિનેટ, એ બધા જ આપણે એની અંદર એડ કરી દઈશું. સાથે ટમેટા એડ કર્યા છે. થોડી બધી જ વસ્તુઓ મિક્સ કરવાની છે. અને મેરિનેશન જ્યારે કર્યું હતું ને ત્યારે જ મેં એમાં હળદર, ચટણી બધી જ વસ્તુઓ નાખી દીધી છે. એટલે ઉપરથી હવે કોઈ જ વસ્તુ એડ નથી કરવાની. અને બાસમતી ભાત મેં થોડા પલાળીને રાખ્યા હતા તો ભાત છે એડ કર્યા છે. થોડું મીઠું એડ કર્યું છે. બધી જ વસ્તુઓ મિક્સ કરી પાણી એડ કરવાનું છે. અને લાસ્ટમાં લીંબુ જરૂરથી એડ કરવાનું. એનાથી જે ભાત છે ને આપણા પુલાવના એકદમ સરસ છૂટા બનતા હોય છે. અને 2 સીટી મારી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. નેચરલી ગેસની જે એર હોય ને રિલીઝ થવા દેવાની. અને 15-1 મિનિટ પછી જોશું ને તો એકદમ સરસ જો છૂટો એવો ભાત આપણો બિલકુલ રેડી છે. અને ખરેખર ટેસ્ટમાં બહુ જ સરસ બન્યો હતો. પ્રહાન પણ આવી ગયો છે અને આવીને તરત જ એ તરબૂચ ખાવા બેસી ગયો છે. ચાલો, જો આપણું લંચ બનીને બિલકુલ રેડી છે. અને આજે સવારથી છે ને કંઈ જ મતલબ કામ નથી કર્યું, નવીન કામ. આજે ઓનલી ને ઓનલી થોડો રેસ્ટ કર્યો છે અને લંચ બનાવ્યું છે. કેમ કે કાલે છે ને અમારે અહીંયા પાછળની જે આખી બાજુ ખુલ્લું છે ત્યાં ઝાડવા બહુ જ બધા વધી ગયા હતા. એટલે એ લોકોએ ઝાડવા તો કટિંગ કરાવ્યા, બટ એની સાથે સાથે ત્યાં છે ને પછી એ બધા સૂકા ઝાડવામાં આગ લગાડીને આખો દિવસ એટલો ધુમાડો હતો. આખા ઘરમાં ધુમાડો, આમ બધી જ વસ્તુમાં સ્મેલ બેસી ગઈ છે. તો એના લીધે મને છે ને એકદમ વોમિટિંગ જેવું ને નોઝિયા જેવું ને એ બધું સ્ટાર્ટ થઈ ગયું હતું. એટલે શું કહેવાય, કાર્બન મોનોક્સાઇડ જે રિલીઝ થતો હોય એનાથી થોડુંક આમાં બેચેની ને એવું બધું થતું હતું. મને બી થતું હતું, માસીને પણ થતું હતું. અને સાંજ સુધી એવું ચાલ્યું. સાંજ સુધી છે ને થોડો ધુમાડો આવતો જ હતો. એટલે આજે સવારે પણ મને થોડીક તબિયત એવી જ આમ લો હતી. એટલે વધારે કંઈ શૂટ નથી કર્યું, આરામ કર્યો. આજે તો પ્રહાન સ્કૂલે પણ જતો રહ્યો છે. અને જો બસ લંચ બનીને બિલકુલ રેડી છે. લંચમાં આજે આપણે સોયાબીનની વડીવાળો જે આવે ને એ પુલાવ બનાવ્યો છે. થોડા ઘણા મારી પાસે સોયાબીનના જે વડી હોય ને પડી છે, તો મેં કીધું યુઝ કરી નાખું પુલાવની અંદર નાખીને. સો એક પ્રોટીન સોર્સ પણ થઈ જાય. તો ચાલો આજનું લંચ જે આખું મેનુ છે ફટાફટથી જોઈ લઈએ. તો ચાલો, જો આજે લંચમાં છે અહીંયા સલાડ છે. કેરી ખતમ થઈ ગઈ છે એટલે મારા હસબન્ડને કંઈક સ્વીટ તો જોઈએ જ, એટલે પછી કેળા રાખવા પડે છે. આ જે દહીં છે, પુલાવ બનાવ્યો છે. અહીંયા છે જો રોટલી અને આમાં છે મઠ. આજે એવું થયું, મઠ છે ને મઠમાં એકાદ સીટી વધી ગઈ તો થોડાક મઠ ઓલા થઈ ગયા. નહીંતર હું છે ને એકદમ છૂટા હોય ને એવા બનાવું. બટ ચાલશે, નો પ્રોબ્લેમ. ચાલો, તો આ હતું આપણું આજનું સિમ્પલ એવું લંચ. પ્રહાન બી આવી ગયો છે તો જમી લઈશું હવે એની સાથે. અને હા ફ્રેન્ડ્સ, છે ને મારે એ પૂછવું હતું કે આખો વિડીયો જો તમે જોતા હોય છો તો આખા વિડીયોમાં વિડીયોની જે ક્લેરિટી છે
એમાં કંઈ ચેન્જીસ આવે છે કે કોઈ અમુક એંગલમાં ક્લેરિટી છે એ સારી દેખાતી હોય અને અમુક એંગલમાં જે છે એ ક્લેરિટી થોડીક આમ ચેન્જ થતી હોય એવું લાગે છે કંઈ, તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેમ કે હું છે ને થોડું ઘણું હવે વિડીયોની જે ક્વોલિટી છે ને એના ઉપર ટ્રાય કરું છું ચેન્જીસ કરવાની. કેમ કે હું ફોનમાંથી શૂટ કરું છું એટલે મને છે ને આમ આઈડિયા નથી આવતો કે વિડીયોઝનું છે ને ફ્રન્ટ કેમેરો અને રેર કેમેરાનું બંનેની એક તો પિક્ચર ક્વોલિટી અલગ હોય એટલે બંને યુઝ હું કરું છું, ફ્રન્ટ અને રેર કેમેરો. તો વિડીયોમાં પણ કંઈ એવો ચેન્જીસ દેખાય છે કે નહીં મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો, કે જેથી કરીને મારે કયા એંગલમાં શૂટ કરવું ને મને આઈડિયા આવે થોડો એટલા માટે. અને ચાલો બસ જો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. અને પ્રહાનભાઈ પણ આવી ગયા છે. સો આજે માસી જો બધું કામ કરીને સાથે જ ગયા છે, કેમ કે અત્યારે એમને કંઈક બહાર જવાનું હતું એટલે બપોર પછી નથી આવવાના, એટલે અત્યારે થોડા લેટ ગયા અને બધું જ કમ્પ્લીટ એનું જે કામ હતું ને એ બધું કરી વાસણ બધું કરીને ગયા છે. હવે જે જમ્યાના ને બધા વાસણ છે ને એ તો પછી હું રાખી દઈશ અને કાંઈ એમની ડોટર છે ફ્રી થશે તો એ કરી. તો સાંજનો ટાઈમ છે અને કપડાં લેવા આવી ગઈ હતી બાલ્કનીમાં. અંધારું થઈ ગયું છે. માસી હોય ને તો મોસ્ટ ઓફ એ લઈ લેતા હોય છે, બટ આજે મેં કીધું ચલો ફટાફટ કપડાં લઈ લઉં, જો વરસાદ આવશે ને તો કપડાં ભીના થઈ જશે. ચોમાસાની સિઝનમાં હવે ધ્યાન રાખવું પડે. હાલાકી હજી વરસાદ આવતો નથી, મતલબ એકાદી 2 વાર પડ્યો એ પછી તો એકદમ તડકો જ છે. ખબર જ નથી પડતી કે અત્યારે ચોમાસું ચાલે છે, ઉનાળો છે કે શું, એ કંઈ આઈડિયા જ નથી આવતો. જો સાંજ પડી ગઈ છે ને હવે કપડાં લઈ અને હોલમાં રાખ્યા છે બધા ઢગલો કરીને, કેમ કે અહીંયા ટીવી જોતા કપડાં બધા છે હું સંકેલવાની છું. હેલો ફ્રેન્ડ્સ, જો સાંજ પડી ગઈ છે અને મોટાભાગે છે ને આ કોર્નરમાં બહુ ઓછા અમે લોકો બેસતા હોઈએ છીએ, હોલમાં સ્પેશિયલી. કા રૂમમાં હોય કા કિચનમાં હોય અને કા પાછળવાળા પ્રહાનના રૂમમાં મોટાભાગે ત્યાં જ જોવા મળતા હોઈએ છીએ. એટલે લગભગ વીકમાં છે ને એક વખત એક રૂમની બેડશીટ નીકળતી જ હોય છે. એકાદ વીકમાં એક દિવસ અમારા રૂમની વધારે યુઝ થાય, પાછળના 2 રૂમની ઓછી યુઝ થતી હોય. એટલે ગેસ્ટ રૂમની ને તો બધી હું 10 દિવસે બદલાવું, કેમ કે યુઝ જ ન થતી હોય. કોઈ આવીને ગયું હોય તો ચેન્જ કરું, અધરવાઇઝ અમારી અને પ્રહાનના રૂમની બેડશીટ છે જ્યાં અમે લોકો થોડી વાર સૂતા હોઈએ, રમતા હોઈએ એ લોકો તો છોકરાઓ, તો એ 5-6 દિવસે મારે ચેન્જ કરી જ નાખવી પડે. એટલે આજે કપડાં ઘણા બધા હતા અને કપડાં એક સંકેલવાનો છે ને મને બહુ જ કંટાળો આવે સૌથી વધારે. બાકી મને કોઈ ઘરકામમાં કંટાળો ન આવે, કપડાં સંકેલવાનો વધારે કંટાળો આવે. અને એની સામે બીજું એ છે કે મને કોઈના કપડાં સંકેલેલા ગમે પણ નહીં. મને જે પ્રોપર એકદમ ઘડીથી પ્રેસ કરેલા, વચ્ચેથી એર કાઢેલા અને આપણે કેમ પ્રેસ કરેલા કપડાં હોય એવી જ રીતના હું હાથેથી કપડાં છે ને જે પ્રેસમાં ન આપતા હોય ને એ હું પ્રોપર એવી જ રીતના ઘડી કરું કે જેથી કરીને મારા વોર્ડરોબમાં છે ને એની પ્રોપર એક સ્પેસ બનાવી શકું. નહીંતર ગમે વાડાવાડા સંકેલીને રાખી દે ને તો એ વોર્ડરોબ વિખાઈ જાય, પડી જાય, તો એ બધું ડૂચો થઈ જાય. મતલબ અંદર પછી બધું મેસઅપ થઈ જાય, મળે નહીં અને વારે કબાટ છે ને સાફ કરવો પડે અને મને એ ન ગમે. એટલે હું બને ત્યાં સુધી છે ને કપડાં એવી જ રીતના સંકેલું, ભલે મારે લેટ થાય બટ પ્રોપર જ સંકેલું. એમ નહીં કે લેટ થાય છે તો આટી ઘૂંટી વાળીને નાખી દઉં, એવી રીતના ક્યારેય નહીં. એટલે 2 દિવસના કપડાં 3 દિવસના ક્યારેક એવી રીતે ભેગા થઈ જાય, બટ પછી એક સાથે બેસીને અડધી કલાકમાં ફટાફટ બધા સંકેલી નાખું. ડ્રેસ સિવાય મારું નથી હોતું, ટોવેલ, નાઇટ ડ્રેસ, નેપકિન, બેડશીટ્સ ને એ બધી વસ્તુ હોય છે અને પ્રહાનના કપડાં હોય છે. તો બસ ચલો એ બધા સંકેલ દેતી જો. થોડા ઘણા સંકેલાઈ ગયા છે, થોડા ઘણા બાકી છે. તો મેં કીધું કે થોડુંક વિડીયો બનાવી અને બતાવી. આવી નાની જે ટિપ્સ હોય છે, નાની જે હેબિટ્સ હોય છે ને ઘરની, એ પણ એકબીજાને શેર કરવાથી છે ને ઘણી વખત આપણું મોટું કામ છે ને એ મતલબ આસાનીથી થઈ જતું હોય છે. અને એ નાની ટિપ્સો છે ને ઘરમાં બહુ જ યુઝફુલ પણ થતી હોય છે. એટલા માટે મેં કીધું કે આ એક વસ્તુ છે ને એ જરૂરથી શેર કરવા જેવી છે. કેમ કે જ્યારથી હું આ રીતની હેબિટ મેં રાખી છે ને ત્યારથી મારે બહુ જ ઓછો વોર્ડરોબ છે ને એ સાફ કરવો પડે છે. એકદમ ક્લીન રહી છે અને જે પણ કપડાં જોતા હોય ને બધા આમ નજરની સામે એક થપ્પીમાં હોય છે કે આમ બહુ ગોતવું ન પડે. સવારે કોઈ પણ કપડું જોતું હોય ને તો એકદમ આમ નજર જાય તો બધા જ કપડાં આપણને મળી જાય. એ રીતના મેં અરેન્જ કર્યા છે. બધા જે હેન્ડ નેપકિન્સ હોય છે, હેન્કીઝ, પછી પ્રહાનના સોક્સ, મારા સોક્સ, મારા હસબન્ડના સોક્સ, બધાનું અલગ અલગ એક ડબ્બા રાખ્યા છે કે એમાં જ હું રાખું છું, કે જેથી કરીને જેને જ્યાંથી જોતું હોય એને એની પ્લેસની ખબર જ હોય, ત્યાંથી એ લઈ લેવા થાય. એટલા માટે સો આવી બધી વસ્તુઓ કરવી ખૂબ જરૂરી હોય છે કે જેથી કરીને રોજની આપણી આ છે ને લાઈફસ્ટાઈલ બહુ ઇઝી થઈ જાય, બહુ શોધવું ન પડે અને સવારમાં છે ને બહુ પેનિક ના થાય. નહીંતર કપડાં શોધવામાં છે ને બહુ પેનિક થતા હોય છે. ઘણા ખરા લોકોને મેં વોર્ડરોબ જોયેલા છે કે આમ બસ ઊંધું ચતું કપડું સંકેલી સીધું આમ નાખી દેતા હોય કબાટમાં, કે બેડ ઉપર ન દેખાય પણ કબાટ ખોલીએ ને તો એટલો ગંદો, એટલો મેસી હોય ને કે આપણને આમ જોવો પણ ન ગમતો. એવા લોકોના 2 વોર્ડરોબ પણ જોયેલા છે.
સો આવું બધું છે. ચાલો, જો ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે બનાવવાનો, એટલે મેં કીધું આ કપડાનું બધું પૂરું કરીને પછી ડિનર બનાવું. બસ પછી જમીને પાછા સૂઈ જશું. એકનું એક રૂટીન છે આપણું, એમાં જ બસ આપણી આ જે લાઈફ છે એ ચાલે છે. મંડે ટુ ફ્રાઈડે તો બસ આ જ હોય. રાહના જે તો સ્કૂલે ગયો હતો, એટલે હવે એને કાલે બી પાછું જવાનું છે, તો થોડી ઘણી એની તૈયારી પણ સવારની કરી અને પછી સૂવાનું છે. તો જો હું છે ને આવી રીતના કપડાં સંકેલું છું, મેં હમણાં કીધું ને, એકદમ પ્રોપર ઘડી સાથે. ગમે એટલી બેડશીટ હોય, બેડશીટની અંદર જ છે ને એના જે પિલો કવર છે એ ફોલ્ડ કરી અને રાખું છું. અને આ વાળી છે ને મારી ખાદી કોટનની બેડશીટ છે. કદાચ મેં જ્યારે બેડશીટનું કલેક્શન બતાવ્યું ને તો એટલું ક્લોઝઅપથી નથી બતાવેલું, બટ આ વાળી ક્વોલિટી બહુ જ સરસ છે, બહુ સારી, અને વર્ષો વર્ષ ચાલે ને એ ટાઈપનું આનું મટીરિયલ છે. ગમે ત્યારે ધોવું ને એટલે પાછી હતી એવી નવી નવી મસ્ત નવી જ લાગે ને એ ટાઈપની થઈ જાય. અને 2-3 વસ્તુ મેં બીજી પણ મંગાવવાની છું, હું જ્યાંથી હું રાજસ્થાનથી બેડશીટ્સ મંગાવું છું ને એમની પાસેથી, કેમ કે હવે દિવાળી આવશે ને તો અમારે કંઈક ગિફ્ટિંગ પર્પઝ માટે તો 1-2 વસ્તુ મેં વિચારેલી છે, તો હું જ્યારે મંગાવીશ તો આગળના વિડીયોઝમાં જરૂરથી શેર કરીશ. નેપકિન્સને પણ આવી રીતના હું રાખું છું. મારે છે ને વોર્ડરોબમાં જે રીતની સ્પેસ છે ને એ પ્રમાણે કપડાં સંકેલીને રાખું છું, કે જેથી કરીને એ પ્રોપર સ્પેસમાં પ્રોપર કપડાં રહે અને બધું જ વોર્ડરોબ છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ લાગે. અને ટી શર્ટ્સમાં પહેલેથી હેબિટ છે કે ટી શર્ટ્સ જે પણ હોય, ઘરમાં પહેરવાના હોય, નાઇટ ડ્રેસ હોય કે ગમે એ ટી શર્ટ્સને હું આવી રીતના જ સંકેલું છું, કે જેથી કરીને આમ પ્રોપર એક થપ્પીમાં રહે ને તો આપણને ઇઝીલી મળી જાય અને વારે વારે છે ને વોર્ડરોબ ક્લીન ન કરવો પડે. આ હેબિટ છે ને જરૂરથી રાખજો, કેમ કે મેં ઘણા એવા લોકોને જોયા છે કે આડાઅવડા ઊંધા પણ કપડાં સંકેલીને મૂકી દેતા હોય છે. એનાથી છે ને બહુ જ મેસી થઈ જાય. મને તો બહુ જ ઇરિટેશન થાય એકદમ. હવે મને આમ ઘણા સમયથી તો એવું જ થઈ ગયું છે કે એકદમ પ્રોપર નીટ એન્ડ ક્લીન વોર્ડરોબ ન હોય ને તો મજા ના આવે. ચાલો ફ્રેન્ડ્સ, જો ડિનર બની ગયું છે અને કપડાં વપડા બધા જ છે ને સંકેલાઈ ગયા છે અને એની પ્રોપર પ્લેસ પર પણ મુકાઈ ગયા છે. તો ચાલો ફટાફટ ડિનરમાં શું બનાવ્યું છે જોઈ લઈએ. પ્રાણ ભૂખ્યો થયો છે એટલે હવે એને પણ જમવા આપી દઉં. પછી ડિનર બનીને બિલકુલ રેડી છે. ડિનરમાં આજે છે ને મેં શાક નથી બનાવ્યું, એને જગ્યાએ દહીં તીખારી બનાવી છે, કેમ કે રોજ રોજ રાતના ડિનરમાં પણ મને એ જ પ્રોબ્લેમ થાય કે શું સબ્જી બનાવવી. તો સિમ્પલ એવી દહીં તીખારી કરી છે અને થોડો સંભારો મેં વધારે કર્યો છે, કેમ કે શાકની જગ્યાએ છે ને સંભારો મારા હસબન્ડ પણ યુઝ કરી, મતલબ ખાઈ લેતા હોય છે, ચાલે એમને. એકદમ એવું નહીં કે હરરોજ શાક કરવું જ પડે. અને ખીચડીમાં છે ને જો આવી રીતના મગની દાળમાં ક્યારેક છે ને ફૂતરાઓ ઘણા અલગ થઈ જતા હોય છે અને ઘણી વખત આમ પ્રોપર રહેતું હોય છે. તો મને એ પ્રોબ્લેમ ક્યાં આવતો હોય છે ને સમજાતું નથી કે આવી રીતના મગની દાળમાં ક્યારેક ક્યારેક ફૂતરાઓ છૂટા થઈ જતા હોય છે, એનું શું રીઝન હોય છે. મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો ને. બપોરની થોડી રોટલી વધેલી છે તો મારા હસબન્ડને ચાલશે, એટલે જો એકદમ સિમ્પલ એવું છે, ખીચડી, દહીં તીખારી અને સંભારો. તો આ તો આજનું અમારું ડિનર, અને આપણે મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.